અમદાવાદમાં ગંદકી, મચ્છર અને પીવાના ગંદા પાણીને કારણે સ્થાનિકો પરેશાન થયા છે। ચાંદખેડાના માનસરોવર રોડ પરની ગણેશ રેસિડેન્સીના સ્થાનિકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। નર્મદાનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની લોકોની ફરિયાદ છે અને ગંદકીને કારણે લોકો બીમારીમાં પણ સપડાયા હોવાનું કહેવું છે। અનેકવાર તંત્રને આ મામલે ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતું હોવાનો આક્ષેપ છે। હવે જો 48 કલાકમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે। બેન બીમાર થઈ ગયા છે અને આખી રાત ઝાડા ઉલટીમાં જ ગઈ છે। 2 દિવસથી કોઈ કશું આવ્યું નથી, કોઈ તંત્ર ધ્યાન જ નહીં આપતું। હા, કશું જ નહીં ને, કોઈ ધ્યાન નથી આપતું। ચોમાસું સ્ટાર્ટ થયે 2-2.5 મહિના થયા અને પૂરું પણ થવા આવ્યું, છતાં પણ દવાનો કોઈ તંત્ર દ્વારા છંટકાવ થયો નથી। આપ જોઈ શકો છો પાછળ મેલેરિયાનો ઉપદ્રવ બહુ આવી ગયો છે અને તંત્ર આજ દિવસ સુધી કોઈ દવા નથી છાંટી। ચોમાસું પતવા પણ આવ્યું